टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કિંજલ, હું આપની પાસે આવવા માંગીશ કે અત્યારે જે ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયમાં બેઠક ચાલી રહી છે, તમામ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને કોર્પોરેશનના ત્યાં ઉપસ્થિત છે. આપ જણાવો કે ફેઝ 2 ની કાર્યવાહીને લઈને આ બેઠક કેટલી મહત્વની છે, કયા મુદ્દાઓ ચર્ચાઈ શકે છે? જે બિલકુલ ફેઝ 2ની કાર્યવાહીને લઈને સતત જે સરકાર છે તે નજર રાખી રહી છે. ફેઝ 1ની જે પણ કાર્યવાહી જ્યારે શરૂ થવાની હતી તેના 4 દિવસ પહેલાંથી એક આખું જે કોર્ડિનેશન હતું તે થઈ રહ્યું હતું. અક્ષય, બેઠકોનો દોર એટલે ચાલી રહ્યો છે કેમ કે જે સમગ્ર આખી જે કાર્યવાહી છે તેની અંદર પોલીસ અને કોર્પોરેશનનું સંકલન છે તે થઈ રહ્યું છે. અને તેની સાથે જ ફેઝ 1ની જો વાત કરવામાં આવે તો ફેઝ 1ની અંદર બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેતા હતા તે આખો જે ચંડોળા તળાવનો જે મેપ ટીવીના દ્વારા બતાવવામાં આવ્યો હતો તો તે આખો વિસ્તાર હતો. પરંતુ ફેઝ 2ની જો વાત કરવામાં આવે તો ફેઝ 2 પર પણ ગેરકાયદેસર બાંધકામ છે, પરંતુ એ ગેરકાયદેસર બાંધકામ જે સ્થાનિક લોકો છે, આસપાસના રહેતા જે નાની કોમ્યુનિટીના લોકો છે તેનું છે, તો તેમને નોટિસ આપવી જરૂરી હોય છે. તેની સાથે જ કેમ કે સ્વાભાવિક છે કે જ્યારે પણ કોઈ પણ ડિમોલિશન થતું હોય છે તો હાઈકોર્ટની અંદર પણ અરજીઓ થતી હોય છે. હાલાકી જે સમગ્ર ચંડોળા તળાવની વાત કરવામાં આવે તો જે પ્રકારે એક અલકાયદાનું કનેક્શન અને નેક્સસની વાત કરવામાં આવી, જેના કારણે હાઈકોર્ટે જે અરજી હતી તે ફગાવી દીધી હતી. પરંતુ ત્યાં જે કાટમાળ છે તેને હટાવવાથી લઈ અને કોઈપણ પ્રકારનો, કેમ કે સ્વાભાવિક છે કે કોઈપણ પ્રકારનું ગરમીની સિઝન છે, રોગચાળો પણ ન ફેલાય અને કોઈપણ પ્રકારની દુર્ઘટના પણ ન થાય અને સંવેદનશીલ વિસ્તાર પણ છે કેમ કે આપ જો એક તરફ જે બાંગ્લાદેશીઓ છે તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ લગભગ 190 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હતી. તો લો એન્ડ ઓર્ડર પણ જળવાઈ રહે અને જે કામગીરી છે તે પણ યોગ્ય પ્રમાણે અને યોગ્ય પ્રકારના સંકલનથી થાય તેની માટે જે આ બેઠકનો દોર છે તે ચાલી રહ્યો છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા જે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહી છે તેમાં અમદાવાદના જે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તો હાજર રહેશે, પણ તેની સાથે જે કોર્પોરેશનના પણ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે, કે જેના કારણે ફેઝ 2ની કામગીરી માનવામાં આવી રહ્યું છે કે આગામી સપ્તાહથી શરૂ થાય તો તેની પહેલાં ફેઝ 1ની જે કામગીરી છે તેમાં ફેંગશુઇંગ કરવાથી લઈને બાકીના જે તમામ મુદ્દાઓ છે તેને રવિવાર સુધી કેવી રીતે આખરી ઓપ આપવો અને ફેઝ 2ની કામગીરીમાં ક્યાંથી શરૂઆત કરવી, આ જે તમામ મુદ્દાઓ છે તેની જે ચર્ચા છે તે આજે થશે. જી બિલકુલ કિંજલ, એટલે તમામ ચર્ચાઓ જે બેઠકમાં થવાની છે તે ખૂબ મહત્વની છે. એના જ ભાગરૂપે જે નરેન્દ્ર જણાવી રહ્યા હતા કે ત્યાં વોલ બનવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આ બંનેનો આભાર. તો જે સ્થિતિ અત્યારે ચંડોળા તળાવને લઈને જોવા મળી રહી છે તેમાં વોલ બનવાની શરૂઆત આજથી થઈ છે. ફેઝ 2ની કાર્યવાહી થઈ રહી છે અને આ કાર્યવાહી બાદ હવે ચંડોળા તળાવમાં ફરીવાર દબાણ ન થાય તેની પણ પૂરેપૂરી બારીકાઈથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો કચ્છના